જય કિસાન, જય જવાન. આ અશ્વગંધાનું વાવેતર છે. એક અમારા ભાઈ છે, એમને આ વાવ્યું છે. અશ્વગંધા આને કહેવાય છે. અને આ અમારા ભાઈ, આ ભાઈ એનું નામ પ્રવીણભાઈ છે અને ગુંદાળાના રહેવાસી છે. અને અશ્વગંધા કેવી રીતે વાવવું, કેવી રીતે એનું ઉત્પાદન લેવું અથવા કઈ બજારમાં વેચવું ને એ પ્રવીણભાઈ જણાવશે. બોલો પ્રવીણભાઈ. અશ્વગંધા છે વાવવાનું નવેમ્બર સપ્ટેમ્બરમાં હોય છે અને સામાન્ય આપણે ડુંગળીનું વાવેતર કરીએ સૌરાષ્ટ્રમાં એ જ રીતે વાવેતર થાય છે. એ જ રીતે આ વાવેતર કરેલું છે ત્યાં હાલ. અને 5 થી 6 મહિનાનો પાક છે. આનું બિયારણ જોઈએ તો મળી જશે, કેવી રીતે વેચવું એ પણ મળી જશે તમને મારી પાસેથી. બધી જે કંઈ સલાહ જોતી હોય. આ અશ્વગંધા પાકી ગયું છે, આ તમે જોઈ શકો છો, એનું મૂળ છે. અને અહીંથી લણણી કરવાની હોય છે, આના 2 કટકા કરવાના હોય. બાકી આને પછી બિયારણ બનાવવાનું હોય, બરાબર. અને જે કોઈને બિયારણ જોતું હોય તેમજ બિયારણ કદાચ તમે મારી પાસેથી લઈને વાવશો તો તમારે અશ્વગંધા વેચવા જવાની ઉપાધિ નથી કરવાની. ટોટલી બજાર ભાવ ઉપર તમારું અશ્વગંધા આવીને હું ખરીદી લઈશ. એટલે જે કોઈને અશ્વગંધા વાવવું હોય એ લોકો ખાસ કાળજી રાખીને ધ્યાન આપે. અને મારો નંબર તમને બેનના પાસેથી મળી જશે. તમે જે વિડીયો જોઈ રહ્યા છો મંગુબેન પાસેથી મારો નંબર પણ મળી જશે અને મંગુબેન તમને કોન્ટેક્ટ પણ મારો કરાવી દેશે. આ વિડીયો ઉપર હું પ્રવીણભાઈના નંબર સેન્ડ કરી દઈશ. કોઈ પણને પ્રવીણભાઈનો નંબર હું આ વિડીયો ઉપર લખી અને મૂકી દઈશ. કોઈ પણ પ્રવીણભાઈને ફોન કરી શકો છો. જય જવાન, જય કિસાન. નવું વાવેતર કરો એટલે ઉત્પાદન વધે.